ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. તો ગાઈસ, આટલા ટાઈમથી મને એપોઇન્ટમેન્ટ નથી મળતી. ફાઇનલી મને આજની એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. કેમ કે 3 દિવસથી તો ઇઝરાયલમાં ફેસ્ટિવલ ચાલતા હતા, એટલે હોસ્પિટલ બી બંધ હતી એન્ડ દાદી એપોઇન્ટમેન્ટ લેવાના ટ્રાય કરતા હતા, પણ એપોઇન્ટમેન્ટ બી નથી મળતી. તો ફાઇનલી દાદી કાલે હોસ્પિટલમાંથી જ જઈને મારા માટે એપોઇન્ટમેન્ટ લઈને આવ્યા. કેમ કે મેં તમને લાસ્ટ વિડીયોમાં બી કીધું હતું કે મારી તબિયત સારી નથી રહેતી. તો ફાઇનલી આજે મને એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે, દાદી લઈને આવ્યા છે. તો બી હું જઉં છું હોસ્પિટલમાં જ. એકચ્યુઅલી થોડી બીક બી લાગે છે. આઈ હોપ કે કશો બિગ પ્રોબ્લેમ ના આવે, નોર્મલ જ આવે બધું. તો મારી સાથે ગુંજન આવે છે. મેં એને કીધું તું પણ આય મારા જોડે, કેમ કે મને બીક લાગે છે. પહેલેથી એવું છે, મને ઇન્ડિયામાં બી સપોઝ ઇન્જેક્શન મૂકવાનું થાય કે કશું હોય ને તો મને બહુ બીક લાગે. હું મારા મમ્મીને જોડે લઈને જાઉં. અહીંયા તો કોઈ છે જ નહીં, એટલે શું કરવાનું. તો ફાઇનલ ગુંજન આવે છે થોડી વારમાં, ત્યાં સુધી હું ચાલતા ચાલતા જોઉં છું. કેમ કે હોસ્પિટલ બી મારા ઘરેથી નજીક જ છે, દૂર નથી, એટલા માટે. તો ફટાફટ હું જાઉં, આપણે બધા મળીએ પછી. સો ગાઈસ, મોર્નિંગનું વેધર જુઓ કેટલું સરસ છે. એન્ડ ફાઇનલી ગુંજન આવી ગયા. હાય ગુંજન. ફાઇનલી ગુંજન આવી ગઈ છે. એન્ડ આ છે મોર્નિંગનું વેધર. બસ ફટાફટ જઈએ હોસ્પિટલ જલ્દી, કેમ કે એપોઇન્ટમેન્ટનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે. તો ગાઈસ, આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે એન્ડ ગુંજન પણ આવી જ ગઈ છે. તો ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા છે. હવે ફટાફટ પાવતી કરીએ. તો ગાઈસ, આ છે હોસ્પિટલ જુઓ. એન્ડ અહીં બાજુમાં જે છે ને એ છે મેડિકલ સ્ટોર. ડૉક્ટર દવા લખીને આપે ને એટલે મેડિકલ સ્ટોરમાં લેવા જવાનું. અને આ છે હોસ્પિટલ. તો ચલો ફટાફટ અંદર જઈએ એન્ડ પાવતી લઈને બેસશે. આપણે બધા મળીએ પછી. તો હાઈ ગાઈસ, ફાઇનલી હું પહોંચી ગઈ છું અંદર. એન્ડ આ મારી છે કરતીસ. હવે આ કાર્ડને હું અહીંયા આગળ ઘસીશ એન્ડ મારો નંબર નીકળશે કે કયા વોર્ડમાં મારો નંબર છે. જો સો ગાઈસ, આ છે મારો રેખા. હું તમને બતાવું. આ છે મારો નંબર. કયા વોર્ડમાં જવાનું છે એ હવે બતાવશે. તો ચલો આપણે બધા મળીએ પછી. સો ગાઈસ, મારો રૂમ નંબર 6 છે. તો આ રૂમ નંબર 6. હવે અહીંયા આગળ અમે બેસીશું એન્ડ સ્ક્રીન પર અમારો નંબર આવશે. જો કે સ્ક્રીન અહીંયા પણ છે, આ બાજુ બી છે, અહીંયા પણ છે. તો સ્ક્રીન પર નંબર આવશે. અહીંયા ઉપર છે ને, ત્યાં આગળ. ઓલરેડી અહીંયા આગળ બધા બેઠા જ છે નંબર વાઇઝ. હવે અમારો નંબર આવશે ને ત્યારે અમારે અંદર જવાનું. એટલે અહીંયા આગળ કેવું છે, ઇન્ડિયા જેવું નથી હોતું કે કોઈ બી આવીને વચ્ચે ઘૂસી જાય, એવું નહીં હોતું. અહીંયા નંબર વાઇઝ જ હોય છે. સ્ક્રીન પર તમારો જે નંબર આવે ને એ જ વ્યક્તિએ અંદર જવાનું હોય છે. તો મારો 165 નંબર છે. જોઈએ હવે મારો નંબર ક્યારે આવે છે. તો મળીએ બધા પછી. એન્ડ ગાઈસ, જુઓ હોસ્પિટલ કેટલું ક્લીન છે. જુઓ, છે ને સરસ ક્લીન. એન્ડ અહીંયા બેસવા માટેની સુવિધા બહુ સરસ છે. જુઓ, બધી બાજુથી એટલે બહુ સરસ ક્લીન છે હોસ્પિટલ. હરેક જગ્યા પર ડસ્ટબિન બી મૂકેલી છે. બિલકુલ ક્લીન છે. સ્મેલ પણ એટલી ખરાબ સ્મેલ ના આવે. આ લોકો જાતના લિક્વિડ બી બહુ જ યુઝ કરે. જો બેસવા માટેની પણ ચેર એકદમ ક્લીન છે, બિલકુલ ડસ્ટ નથી. હાય ગાઈસ, તો હજુ તો ડૉક્ટર બી નથી આવ્યા એન્ડ બધા પેશન્ટ બેઠા જ છે. અમુક ઓપીડીમાં આવી ગયા છે ડૉક્ટર, અમુક ઓપીડીમાં નથી આવ્યા ડૉક્ટર. એટલે મારે જે ડૉક્ટરને બતાવવાનું છે ને એ લેડીઝ છે. કેમ કે લાસ્ટ ટાઈમ બી અમે લોકો દાદાને લઈને બતાવવા માટે આવ્યા હતા ને, ત્યારે એ જ ડૉક્ટર હતા જેમને બતાવવા માટે. એ જ ડૉક્ટરને મારે આજે બતાવવાનું છે, પણ એ ડૉક્ટર હજુ આવ્યા નથી, એટલે અમે લોકો વેઇટ કરીએ છીએ. એન્ડ ગુંજન પણ આવી છે સ્પેશિયલ મારા માટે. થેન્ક યુ ગુંજન, થેન્ક યુ. તો ગુંજન બી ગાઈસ મારા માટે આવી છે, કેમ કે મને બહુ જ બીક લાગે છે ને, એટલા માટે. તો કંઈ નહીં, ચાલો મળીએ આપણે પછી. હાય ગાઈસ, તો ફાઇનલી એપોઇન્ટમેન્ટ લીધેલી હતી એટલે તકલીફ નહીં પડી. ડૉક્ટરને બતાવી દીધું
પણ મને જે પ્રોબ્લેમ છે ને એ આ ડૉક્ટર નહીં જોવે, એટલે ડૉક્ટરે મને એવું કીધું કે તમારે સ્પેશિયલ ડૉક્ટરને બતાવવું પડશે. એન્ડ મને બ્લડ ટેસ્ટનો રિપોર્ટ બી કરવાનો કીધો છે, જેના માટે કાલે સવારે મારે 6:30 વાગે અહીંયા આવવું પડશે. એન્ડ બીજા ડૉક્ટર જે સ્પેશિયલ છે એમને મારે બતાવવાનું છે, એમની ડેટ તો મને જૂનમાં આપી દીધી છે. એન્ડ જે થર્ડ પ્રોબ્લેમ છે ને મને, એની પણ ડેટ મને જૂનમાં આપી દીધી છે. એટલે મને તો જે તકલીફ છે એ તો આ લોકોએ જોઈએ જ નહીં, એપોઇન્ટમેન્ટ પર એપોઇન્ટમેન્ટ આ લોકોએ મને આપી છે. એટલે હવે જોઈએ છે શું થાય છે એવું. જોઈએ હવે કાલે બ્લડ ટેસ્ટ માટે આવીશ સવારે મોર્નિંગમાં વહેલી, કેમ કે દાદા પણ 7-7:30 વાગે તો ઉઠી જાય છે. તો કશું કહેવાય નહીં. હવે જોઈએ 6:30 વાગે આનું છે એટલે વહેલું ઉઠવું પડશે અને ફટાફટ આવવું પડશે. તો જોઈએ, આજનો દિવસ આવી રીતે જ જાય છે. મને એવું હતું કે ચેકઅપ બી કરશે એન્ડ મેડિસિન આપશે, કાં તો મને કંઈક ટ્યુબ આપશે લગાવવા માટે, બટ કશું આપ્યું નહીં. ડૉક્ટરે કીધું કે તમને જે પ્રોબ્લેમ છે ને એ સ્પેશિયલ ડૉક્ટર જ જોશે. એટલે પણ કંઈ નહીં, બતાવ્યું તો ખબર પડીને તો ખ્યાલ આવ્યો કે ભાઈ સ્પેશિયલ ડૉક્ટરને બતાવવું પડશે એવું. તો કંઈ નહીં, અત્યારે હું અને ગુંજન જઈએ છીએ. હાય ગુંજન. હું અને ગુંજન જઈએ છીએ ઘરે. તો ગુંજન મને ઘરે ડ્રોપ કરી દેશે એન્ડ પછી ગુંજન ત્યાંથી એના ઘરે જશે. સો સારું છે ગુંજન આવી તો, કેમ કે કંઈ જવાનું કંઈ નહીં, મને બીક બી લાગતી હતી, એવું બધું હતું. એટલે કંઈ નહીં, ચલો ઘરે જઈએ, મળીએ આપણે બધા પછી. હાય ગાઈસ, તો ફાઇનલી હું આવી ગઈ છું ઘરે. એન્ડ મારા દાદા બેસીને ટીવી જોઈ રહ્યા છે એન્ડ મારા દાદીને પણ બહાર જવાનું હતું, એટલે હું આવી એન્ડ દાદીને મેં એક્સપ્લેન કર્યું, કીધું કે મને જે પ્રોબ્લેમ છે એ મારે સ્પેશિયલ ડૉક્ટરને બતાવવું પડશે. આ ડૉક્ટરે એવું કીધું કે હું ચેકઅપ નહીં કરી શકું એવું, એટલે મારે સ્પેશિયલ ડૉક્ટરને બતાવવું પડશે. એન્ડ કાલે મારે બ્લડ ટેસ્ટ માટે જવાનું છે એવું પણ મેં દાદીને કીધું. દાદી કે સારું, વાંધો નહીં. એટલે દાદી તો જતા રહ્યા છે બહાર, એમને થોડું કામ હતું એટલે. પણ ગાઈસ, અત્યારે એવું થાય છે કે ઇન્ડિયા ઇઝ બેસ્ટ. જેવું હોય એવું આપણું ઇન્ડિયા બહુ સારું છે, કેમ કે આપણને કંઈ તકલીફ હોય તો તૈયારીમાં ડૉક્ટર આપણને જોઈ લે છે. અહીંયા મને ઓલરેડી 1 વીકથી તો મને બહુ જ પ્રોબ્લેમ હતી જ. એન્ડ આખરે મને ફાઇનલ એપોઇન્ટમેન્ટ મળી તો હું ગઈ હોસ્પિટલમાં. મને આજે એવું હતું કે હાઈસ ચલો મને મેડિસિન આપશે, કાં તો કંઈક દવા, કંઈક ટ્યુબ એવું કશું આપશે. પણ આજે પણ હું ગઈ બતાવવા માટે તો મને કંઈક અધર જ ડૉક્ટરને બતાવવાનું કીધું. એમણે કીધું કે તમારે બીજા ડૉક્ટરને બતાવવું પડશે એવી રીતે. એટલે ઇન્ડિયામાં હોત તો એટલીસ્ટ મને કેવું કે મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હોત, મને મેડિસિન છે કાં તો મને કંઈક ટ્યુબ એવું કશું આપી દીધું હોત લગાવવાનું, તો કેવું કે મને સારું રહેત. પણ અત્યારે તો એમને મને અધર ડૉક્ટરનું કીધું છે, એ પણ મને 2 વીક પછીની એપોઇન્ટમેન્ટ મળી છે. ત્યાં સુધી તો મને જે પ્રોબ્લેમ છે એ પણ મટી જશે એવું છે. મારા દાદી એ જ કહેતા હતા કે તને જે પ્રોબ્લેમ છે 2 વીકમાં તો કે એ પ્રોબ્લેમ બી તને મટી જશે કે. મેં કીધું હા એ જ ને. મને 7 તારીખની આઈ થિંક આપી છે, 7 જૂનની એપોઇન્ટમેન્ટ આપી છે. એન્ડ બીજું એક સોનોગ્રાફી કરવાની છે, એની કંઈક 18 જૂનની આપેલી છે એવું છે. એટલે પણ કંઈ નહીં, ઇન્ડિયા ઇઝ બેસ્ટ. અત્યારે ઇન્ડિયામાં હોત તો મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હોત, આટલા ધક્કા ના ખાવા પડત. પણ કંઈ નહીં, હવે તકલીફ છે, પ્રોબ્લેમ છે તો બતાવવું પણ જરૂરી છે, એટલે બતાવવું બી પડશે. એટલે તો ફાઇનલી અત્યારે તો હું ઘરે આવી ગઈ છું. દાદા ટીવી જોવે છે, તો થોડું મારે કામ છે, જમવાનું એવું બનાવવાનું છે તો બનાવી લઉં. તો આપણે બધા મળીએ પછી. હાય ગાઈઝ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે એન્ડ દાદા સૂઈ ગયા છે એન્ડ હું સોફા પર બેઠી છું. હું થોડી વાર રહીને મારી રૂમમાં જઈશ સૂવા માટે, કેમ કે દાદી બહાર ગયા છે.
તો બી થોડી વારમાં દાદી આવશે. એટલે આમ તો એવું નહીં કે દાદી આવશે પછી જ મારે સૂવા જવાનું, એવું કશું નહીં. પણ આજે સવારે હોસ્પિટલ ગઈ એન્ડ આવી તો થોડું થાકી ગઈ છું એટલે હવે રૂમમાં જઈને સૂઈ જઈશ. તો આપણે બધા મળીએ સાંજે. હાય ગાઈસ, તો ફાઇનલી ઇવનિંગ થઈ ગઈ છે એન્ડ મારા દાદા બી ઉઠી ગયા છે એન્ડ મારા દાદી પણ ફાઇનલી આવી ગયા છે. જે બહાર ગયા હતા તો એ પણ આવી ગયા છે. તો દાદા એન્ડ દાદી બેસીને ટીવી જોવે છે એટલે મારા દાદા પણ દાદી સાથે બેસીને ટીવી જોવે છે એન્ડ કોફી એન્ડ ઉગા મીન્સ કેક ખાય છે એ લોકો બેસીને. એન્ડ હું મારી ફેવરેટ જગ્યાએ બેઠી છું બાલ્કનીમાં. મારી આ જગ્યા ફેવરેટ છે એટલે હું અહીંયા બેઠી છું. હવે કાલે તો જવાનું છે રિપોર્ટ માટે, એટલે કેવું છે કે જેમ બને એમ 7 વાગ્યા સુધી ખાઈ લેવાનું, પછી કશું નહીં ખાવાનું, કેમ કે સવારે રિપોર્ટ કરાવવાના છે ને એટલા માટે. એન્ડ ગાઈસ જો વેધર કેવું છે. મારું ફ્લેટમાં ઘર છે, હું 3rd ફ્લોર પર છું, તો ઉપરથી જો કેટલું સરસ દેખાય છે ને સરસ. હાય ગાઈસ, તો ફાઇનલી ઇઝરાયલમાં નાઇટ થઈ ગઈ છે એન્ડ નાઇટના 9 વાગી ગયા છે. તો મારા દાદાએ જમી લીધું છે એન્ડ જમીને એ સૂઈ ગયા છે. દાદી બેસીને બહાર ટીવી જુએ છે એન્ડ હું મારા રૂમમાં આવી ગઈ છું. સો ગાઈસ, સવારે મારે જવાનું છે વહેલું 6:30 બ્લડ ટેસ્ટ માટે. તો હું પણ થોડી વાર પછી સૂઈ જઈશ. તો ગાઈસ, આપણે બધા મળીએ કાલે એન્ડ તમને બધાને શુભરાત્રી. બાય, રાધે રાધે.